ઉર્જાથી ભરપૂર ભાઈ, બહુ ભરપૂર. ખૂબ આનંદ થયો મિત્રો. આમ તો ગોવિંદ કાકાને બધા મળેલા જ હોય, પણ આજે આપણે થોડુંક નક્કી કરીએ કે અમારા જૂના ઘરાક કેટલા છે ને આજે નવા કેટલા છે. તો આમાં ગોવિંદ કાકાને આની પહેલા સાંભળ્યા હોય એટલા ઉત્સાહ કરો. જય હો ભાઈ, તાળી બજાવો. આ બધા જૂના ઘરાક હવે જેટલા આજે પહેલી વાર સાંભળતા હોય એટલા ઉત્સાહ કરો. વેરી ગુડ. પડદાએ તો બે વખત આ ઉત્સાહ નથી કર્યા. એવું થાય સમજણ નો આપણે કાકા હું બોલે 50% છે. ખૂબ આનંદ છે મિત્રો. આજે આપણે એટલે મળ્યા છીએ કે આપણું જીવન સ્તર કંઈક ઊંચું બને. હવે કેવી રીતે બને, કોણ બનાવે, એ તો આપણે જયારે વલોણું કરીએ ત્યારે ખબર પડે. વલોણું એટલે શું કે પહેલા છાશ ઘરે બનાવવાની હતી, ઘરે છાશ ફેરવવાની અને વલોણું કહેવાય, અને એમાં પછી માખણ નીકળે. એ આપણે આજે વલોણું કરી અને માખણ કાઢવાનું છે, જે મારે કામનું છે અને તમારે કામનું છે. પરસ્પરસ બેયને આજે વલોણું કરીને આપણે કંઈક મેળવવાનું છે. એટલે હું અત્યારે પ્રવચન આપવા કે તમને કોઈને કાંઈ ખબર નથી પડતી એટલે સમજાવવા આવ્યો છું, આવું કાંઈ નથી. કારણ કે એક વાત બધાને જ ખબર છે કે બાપ કરતા બેટા સવાયા હોય. એમ તમે બધા અમારા જનરેશન કરતા તમે હોશિયાર છો, બ્રિલિયન્ટ છો અને એકદમ એક્ટિવ છો. એટલે તમને સલાહ સૂચન આપવા તમારી અંદર જે શક્તિ પડી છે, આપણી અંદર શક્તિ પડી અને જાગૃત કરવાની છે, અને એ વલોણો દ્વારા કરવાની. એટલે હું પ્રવચન નથી આપવાનો, પણ આપણે વાર્તાલાપ કરવાનો છે. એટલે તમારી પાસેથી ઘણું મળશે, તમારા પ્રશ્નો હશે એનો આપણે ક્વેશ્ચન આન્સર કરશું. અને તમે બધા મને પ્રશ્ન પૂછશો એટલે મને બધું જ આવડાય અને આવડે છે એવું એક્સેપ્ટેશન રાખતા નહીં. આ દુનિયામાં કોઈ ભગવાન સિવાય કોઈ પરિપૂર્ણ છે નહીં. બધાને બધું આવડતું ન હોય. અમારી પાસે ઉંમર થઈ ગઈ એટલે એક્સપિરિયન્સ હોય. અમારી પાસે બહુ બધા ફર્યા, દુનિયા ફર્યા, ધંધો કર્યો, સારા મોટા માણસો મળ્યા એટલે અનુભવ હોય, અનુભવનું ભાતું હોય. બાકી એકચ્યુઅલી તો તમારી પાસે એજ્યુકેશન અને નોલેજ એ તમારી પાસે વધારે હોય, અમારી પાસે અનુભવ હોય. એટલે આપણે બેયનું વલોણું કરશું એટલે એમાંથી માખણ નીકળશે. બિઝનેસનો સિદ્ધાંત તો પ્રમાણિકતા વગરનો વ્યાપાર નકામો અને સિદ્ધાંત વગરનું રાજકારણ નકામું. અને પ્રમાણિકતા વગરનો વેપાર નકામો, સિદ્ધાંત વગરનું રાજકારણ નકામું, ચારિત્ર વગરની સાધના નકામી, સંસ્કાર વગરનું શિક્ષણ નકામું,
અને ખંત વગરની ખેતી નકામી અને સમજણ વગરનું જીવન નકામું. આજે આપણે રમવાનું છે એ પ્રમાણિકતા વગરનો વેપાર નકામો. આપણે ઈ બોક્સમાં રમવાનું છે. આપણે વ્યાપારી છીએ, આપણે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છીએ, આપણે બિઝનેસમેન છીએ, આપણે ટ્રેનિંગ કરીએ છીએ. એટલે વ્યાપારમાં મસ્ટ બી ઇમ્પોર્ટન્ટ પ્રમાણિકતા. એટલે પ્રમાણિકતા ઈ જીવનનો આધાર, વ્યાપારનો આધાર, જડીબુટ્ટી છે. અને આપણે પ્રશ્નોત્તરી શરૂ કરતા પહેલા એના માટે હું તમને એક એક્ઝામ્પલ આપી દઉં કે જે મારો જીવનમાં પ્રેક્ટિકલ બન્યું છે. જ્યારે અમે 1970 કારખાનું ચાલુ કર્યું, 3 કારીગર હારે બેસતા હતા, લાલજીભાઈ પરવડીવાળા ત્યાં, અને 3 મિત્રોએ ભેગા થઈ અને કારખાનું કર્યું. 3 પાર્ટનર ને એક પાર્ટનરના શાળા હતા, એનો ભાઈ નાનો, એટલે 5 જણા, 3 ભાગીદાર ને 2 કારીગર. હવે એ કારખાનું ચાલુ કર્યું ત્યારે મેં મારી બુકમાં આખો એક્ઝામ્પલ લખ્યો છે કે મજૂરીથી માલ લાવ્યા અને પછી વજન વધારે આવ્યું ને એમાં બદલો કરવાની વાત આવી, મોટા નાના હીરા મેં ના પાડી. એ તો છે. બીજો એવો દાખલો છે કે મેં જ્યારે વિચાર કર્યો અમે લોકોએ કે આ લોકોને 26% વજનમાં પ્રોફિટ થાય તો આપણે 34% વજન આવે છે તો આપણને પ્રોફિટ ન થાય, તો આપણે લેબરનું કામ નથી કરવું, આપણો પોતાનો માલ બનાવવો છે. હવે હીરા કામ મળે એ તો ખબર નહીં. એટલે સાયકલ લઈ અને 500 રૂપિયા ખિસ્સામાં નાખીને હું મારા ભાઈએ બતાવી દીધી કે આ એક રાજ કપૂર, રમેશ રાજ કપૂરની ઓફિસ છે. એટલે ત્યાં હું સાયકલ લઈને જો અડધો દાદર ચડ્યો તો ત્યાં વસંતભાઈ બેઠા હતા, રમેશભાઈ રાજ કપૂરના, રાજ કપૂર નામ, એનું નામ રમેશભાઈ શાહ. તો ત્યાં અડધા દાદર છે, એક ભાઈ અહીં છે ને આ ટેબલ ખુરશી હતા, ગાદી અને નાનું ટેબલ આવે, એમાં 2 હવાનું હોય. ઈ ભાઈ મારી જેવડા 20 વર્ષના, તો ઈ ગાડલામાં બેહી પગ ટેબલ ઉપર આમ નાખીને આ ટેસ્ટથી ઉતા હતા. એટલે મને કે બોલો ભાઈ, મેં કીધું કે મારે હીરા લેવા છે કાચા. તો કે રોકડેથી ઉધાર, મેં રોકડેથી. તો કે અહીંયા તો નથી મળતા, પણ હું તમારી હારે આવું અપાવું અને મને તમે દલાલી આપી દેજો 1%. એ મારી હારે આવ્યા અને માર્કેટમાં 3-4 ઓફિસે ગયા. હવે હીરાના હું ભાવ ખબર તો હતી ને, ઓખો ભાવ કે 80 કે 120 કે જિંદગી પહેલી વાર કાચા હીરા લેવાના દ્રષ્ટિએ પહેલી વાર જોયા હતા. એટલે એક ઓફિસ એવી હતી કે એને 91 નો ભાવ કીધો, પછી ઓછા નો કર્યા. એટલે બીજા બધા કે છોકરા તને લેવું હોય તો ચાલો 5 રૂપિયા ઓછા, 10 ઓછા, બાર્ગેનિંગ કર્યું. એક ઓફિસ વાળા એ નો કર્યું. એટલે આપણે સમજ્યા કે આપણે તો સમજતા નથી. હવે આને બાર્ગેનિંગ જ કર્યું, આની રફ લેવાય. એટલે મેં એને કીધું હારું 500 કેરેટ આપો, 5 કેરેટ આપો. એ કે 5 કેરેટ ની 10 કેરેટ મિનિમમ લેવી પડે, 100 કેરેટ નું હતું. તો મેં કીધું કે શેઠ મારી પાસે પૈસા નથી, મારી પાસે 500 રૂપિયા છે. તો એ ક્યાં છોકરો ઘરે આવશે ને દલાલ લઈ જાય ઘરેથી, મને ખબર નથી ઘરે ક્યાં હતા. એટલે પછી લઈ લીધી, ઘરે ગયા. ભાઈ હારે આવ્યો તો મારા લગ્ન નથી, એટલે અમે વીરજીભાઈ અમારા પાર્ટનર ગોધાણી ઘરે રહેતા હતા. તે હું એને ઘરે લઈને ગયો, એ તો ખાઈને હોઈ ગયા હતા. તો મેં કીધું વીરજીભાઈ, હવે આ આપણે રફ તો લીધી, પણ એને 420 રૂપિયા આપવાના છે. 500 હું આપતો આવ્યો છું, 920 થાય કે 910 ને 10 રૂપિયા દલાલી. તો વીરજીભાઈ આમ એકદમ ભૂલા હતા, અભણ, બીજું કઈ નહીં, આપણે કાઠિયાવાડી ભાષા. તો મને કે ભગત આઈકા બધો એટલે પૈસા થઈ, રૂપિયા ને ફદિયા કહેતા, ફદિયા એટલે આઈકા બધો. પણ મેં કીધું હવે આ આપણે માલ તો લઈ આવ્યા, હવે શું કરવું? પછી એને એની વાઈફ ને કીધું કે ઓલા મેં તને 200 રૂપિયા આપ્યા છે ને ઘર ચલાવવા, એ પાછા 200 લઈ લીધા. 200 બાજુમાં એક ભાઈ રહેતા હતા, એને ત્યાંથી ઉછીના લીધા અને 20 રૂપિયા એને ખિસ્સામાંથી આપ્યા. આ પહેલું પેમેન્ટ. હવે એ રફ લઈ લીધી. 15 દિવસમાં અડધી કટ કરીને 5 કેરેટનો માલ ઈ શેઠને બતાવ્યો. તો એને એમ કીધું આ બીજા 5 રૂપિયા મજૂરીમાં જમા કરી લઉં છું, કારણ કે અમે ઓલે પણ લેબરમાં લેતા હતા ત્યાં 4.5 આપતા હતા, અને એટલે બદલો કરીને લોકો 5 ની એવરેજ કરતા હશે.
આને તો ડાયરેક્ટ કીધું 5 રૂપિયા એટલે આપણે ફાવી ગયું. હવે એની અરે આ બિઝનેસ કરતા કરતા 6 મહિના પછી એવું બન્યું કે એક કલર વાળી રબ આવે, ઓફ વ્હાઈટ કહેવાય એને, વેસ્ટ રબ. તો ઓફ વ્હાઈટ રબ આવે એને છે કાળી ધાર કરી દેતી, વ્હાઈટ લાગે ને વ્હાઈટ ના પૈસા વધારે આવે. એટલે અમારી બાજુમાં વિઠ્ઠલભાઈ ચિત્રવાળા કારખાનું ચલાવે. મને કે ભગત તને ખબર છે આપણે જો આની કાળી ધાર કરીએ ને તો કલર નો માલ હોય ને વ્હાઈટ દેખાય, એના દોઢા પૈસા આવે. તો મેં કીધું મને તમે બોલી બતાવો, ફોર્મ્યુલા તો બતાવો. એટલે એને મને ફોર્મ્યુલા બતાવી, કરી દીધા, 3 કે હાલ હતો. તો કલર કર્યો અને વ્હાઈટ લાવવા મળ્યા. પછી અમે જે માલ હું 450 માં વેચતો હતો એને 700 ના કઈ માર્કેટમાં મૂક્યો. તો જયંતિભાઈ માસ્ટર કહેવાતા. જયંતિભાઈ માસ્ટરની પહેલી જ ઓફર આવી 650 ની. એટલે અમે દલાલને કીધું નહીં 700 અંદર વેચવું જ નથી, કારણ કે વેચવાતું હતું જ નહીં, ખાલી માર્કેટ જોવાનું હતું. પછી જે શેઠને ત્યાંથી હું માલ લેતો હતો એને ત્યાં હું ગયો. મેં કીધું કે આ જયંતિ માસ્ટરની 650 ની ઓફર છે. એને કીધું 635 છેલ્લા કીધા હતા, તો તમને યોગ્ય લાગે એ ભાવ ભરી દો. તો કે હારું 635 માં આપી દે. તો મેં કીધું તમને તો 450 માં જ આપવાનું છે. તો એ બે ભાગીદાર ઉભા થઈ ગયા. કે મેં કીધું આપણો જે હું રેગ્યુલર માલ લાવું છું ને 450 વાળો ઈ જ માલ છે, પણ આની ધાર કાળી કરી છે એટલે તમે માર્કેટમાં છેતરાઈ ન જાઓ. એટલે આ ફોર્મ્યુલા હું તમને જે છે એ તમને બતાવવા લાગુ છું. તો એકદમ ઊંચા નીચા થઈ ગયા, અકળાઈ ગયા અને એ માલ એમને 450 આપણે જમા કરાવ્યો. મિત્રો જો તે દિવસે 635 માં વેચો હોત તો આજે SRK બનત નહીં. આપણે પૈસા વાળા નહોતા, ગમણા આડો ડુંગર છે, કઈ 25-50-100 રૂપિયાની બહુ જરૂર હતી. આ ખેતીની વાત છે. એટલે ઓનેસ્ટી છે એ જન્મથી આપણી સાથે આવે છે, એને સાચવી રાખવાની છે. રૂપિયા ઓછા વધતા હશે તો ચાલશે, અને એકવાર ઓનેસ્ટી હશે તો ગયેલા ગ્રાહક પણ પાછા આવશે, ગયેલો પ્રોફિટ પણ પાછો આવશે, ગયેલો બિઝનેસ પણ પાછો આવશે. આ એક અદ્રશ્ય શક્તિની યોજના છે જેને આપણે ઈશ્વર કહીએ છીએ. એટલે આપણે બોલવું એના કરતા આપણું કાર્ય બોલવું જોઈએ. તો હવે આપણે વાર્તાલાપ કરશું પણ પ્રશ્નોત્તરીના રૂપમાં. એટલે તમે કઈ પણ મનમાં કન્ફ્યુઝન હોય, બધાના આપણા બિઝનેસ અલગ ધર્મના છે, એના બધાના રૂપ અલગ હોય. એકની એક વાત હોય બધાને એક સરખી લાગુ પડે નહીં, કારણ કે સત્ય શેઠનું અને કારીગરનું બેયનું અલગ હોય. બેયને સત્ય જ કહેવાય પણ બેયનું સત્ય અલગ હોય. એમ આપણા બિઝનેસ અલગ હોય એમ બિઝનેસનું સત્ય પણ અલગ હોય શકે. જોકે સત્ય શાશ્વત છે પણ સમજણ તરફમાં આપણી બોલા બુદ્ધિમાં આપણને લાગે ખરું. એમ બોલો. જય શ્રી કૃષ્ણ કાકા. હું વરાછાથી છું કાકા, ડોક્ટર. યસ સર. 15 વર્ષ પહેલા તમારે હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું, ત્યારની હાલે છે. જય ધન્યવાદ. હવે વર્ષોથી તમને સાંભળીને મોટા થયા છો, તો તમે એવું કીધું કે પ્રામાણિકતા રાખવી જોઈએ બિઝનેસની અંદર. આપણે પ્રામાણિક રહેવું છે પણ આપણી આજુબાજુના લોકો પ્રામાણિક નથી, અથવા તો આપણે એની સાથે કામ કરીએ છીએ એ પ્રામાણિકતા નથી દાખવતા. તો બિઝનેસ છોડી દેવો જોઈએ કે લોકો? બહુ સરસ પ્રશ્ન છે, સારા સબ્જેક્ટ છે ભાઈ. બધા 100 જણા છે અને 100 જણા ખોટા હોય અને તમે એક સાચા હો, એટલે તમે એક ખોટા અને ઓલા જે 100 ખોટા છે એ સાચા, કારણ કે જાજા હોય એ સાચું જ. ડોક્ટર સાહેબ છે કે એના સબ્જેક્ટની વાત કરું કે જ્યારે આપણે કિરણ હોસ્પિટલ બનાવતા હતા ત્યારે અમે લગભગ 30-40 હોસ્પિટલો આખા ભારતની જોઈ. બધાને એક જ પ્રશ્નો હતા કે તમે હોસ્પિટલ હરખથી કરો છો
પણ તમને આખા બેન્ડમાં ડોક્ટરો લઈ લે, તમારું કાંઈ ચાલશે નહીં. હોસ્પિટલમાં ચાલશે બધું ડોક્ટરો, અને તમારે ગમે એટલું એથિક્સ વાપરવું હોય, પહેલું કરવું હોય, તમને ડોક્ટરો નહીં કરવા. અમને મુંબઈની એક હોસ્પિટલે કીધું તમારે સાચી સેવા કરવી છે, તમારું ટ્રસ્ટ છે કે બધું ખરેખર કમાવા માટે કર્યું છે. અમે કીધું સાચી સેવા કરવાની છે. તો એણે કીધું તો સાથે તમે વિઝિટિંગ ડોક્ટર નહીં રાખવાના, ફૂલ ટાઈમ ડોક્ટર કરી નાખો. ફૂલ ટાઈમ ડોક્ટર કરો એટલે કમિશન આવે જ નહીં કોઈને, કારણ કે તમારા ડોક્ટર હોય એને કમિશન કોઈ બહારથી લાવવાના ન હોય એટલે આવે નહીં. હવે અમે ફૂલ ટાઈમ નું કર્યું એટલે એ લોકોએ કીધું જો તમારે બહારથી વિઝિટિંગ ડોક્ટર લાવવા હોય તો તમે 5 વર્ષે આર પાર થઈ જશો. ફૂલ ટાઈમ ડોક્ટર રાખશો તો 10 વર્ષે થાવ, કારણ કે તમારી હોસ્પિટલ ઉપડશે નહીં. ઉપડે કોણ? તમને પેશન્ટ મોકલે કોણ? કમિશન ન મળે તમને ઉપર પેશન્ટ મોકલે. એટલે અમે કીધું માનસિક તૈયારી છે, 15 વર્ષ ન થાય આર પાર તોય અમારી તૈયારી છે. એટલે આપણે તમને એ કદાચ ખબર નહીં હોય, આખા ગુજરાતમાં ફક્ત 2 જ હોસ્પિટલ છે કે જેમાં ફૂલ ટાઈમ ડોક્ટરો છે. એક કિરણ અને એક અમદાવાદ જાયડસ. 2 જ હોસ્પિટલ છે ફૂલ ટાઈમ. અરે વાત બીજી કે કોઈ કમિશન ડોક્ટર આપે અને કમિશન લે તો આ હમણાં સાહેબે વાત કરીને એને લાગુ પડે છે કે એને માટે અનએથિક્સ નથી. ખરેખર અનએથિક્સ છે કામ, પણ ડોક્ટરો માટે નથી. એટલા માટે કે હોય 100% ઈ કામ કરે છે, એટલે એને બચવું કે અમારે એને થઈ ગયા લગભગ 20-25 વર્ષ. એક હોસ્પિટલ વાળા મેં કીધું સાહેબ મને હું તમારે ત્યાં ઓપનિંગમાં આવું, પણ એક મને વચન આપો કે તમે કોઈને કોઈ સંજોગોમાં કમિશન નહીં આપો. તો કે કાકા હું ઘર ભેગો થઈ જાઉં, હાલે જ નહીં. એટલે હું તમારી વાત માનું છું, મારે એવું કરવું છે, હાલવું જોઈએ. એટલે એમને કીધું કે તમે પધારો તો સારું, ન પધારો તો પછી, પણ હું એ તમને વચન નહીં આપી શકું. એના માટે તાલી બજાવો. હવે આપણને એવું છે કે આ ખાલી સુરતમાં નહીં, સુરત, મુંબઈ, ઇન્ડિયા, અમેરિકા, યુરોપ, આખા વર્લ્ડમાં છે. એટલે આમાં કાંઈ આપણે એવું નથી કે આપણે જ એકલા પ્રોબ્લેમ છે. મેયો ક્લિનિકમાં જાવ ને તો છે, હું જઈએ છું હોળી ચેકઅપના $30,000 મેન કાઢીએ 2 તેના પાસે. એટલે અમને ખબર 20 લાખ રૂપિયામાં બોડી ચેકઅપ કરાવ્યું છે. એટલે ન્યાય આ પોલ્યુશન તો છે, હવે આખા વર્લ્ડનું છે. એટલે એમાંથી બચવું પણ આપણો આનંદ છે કે આપણે બચી ગયા. એટલા માટે બચી ગયા કે ફૂલ ટાઈમ ડોક્ટરો રાખ્યા. ફૂલ ટાઈમ રાખ્યા એટલે વાતાવરણ બગડે. વાતાવરણ એવું થાય, કારણ કે આપણને કોઈ ડોક્ટર હોય બિચારા તો એ ચિઠ્ઠી હું કામ કિરણની લખી આવે, એને મળવાની થાય. હવે એને તમે કહો કિરણની મને ચિઠ્ઠી લખી આપો, કે શું કે ખબર એટલું જ બોલે થોડું, તો મારી જવાબદારી નહીં, બીજું કાંઈ નહીં બોલે, એટલું જ બોલે. તો આપણને તો આપણા ફેમિલી ડોક્ટર ઉપર જ વિશ્વાસ હોય તો કે નહીં સાહેબ તમે કોઈ ન્યા મારે જાઓ, આપણે તેમ જ કહેવાય. વાતે સાચી છે. એટલે એમાં કોઈનો દોષ નથી. આપણે ડોક્ટરો જરા પણ ખરાબ નથી. ડોક્ટરો બધા સારા છે, આપણો સમાજ છે, આપણા છે, બધું કમ્પ્લીટ છે. પણ એટલો આનંદની વાત છે ભાઈ કે અમે ફૂલ ટાઈમ આપણે ડોક્ટર રાખ્યા તોય 5 વર્ષે આર પાર માંથી નીકળી ગયા તોય પણ, કારણ કે રજા આવી 500 બેડ કર્યા હતા, ખાસા 900 કરવા પડ્યા. એટલે એ પણ ચાલ્યું. એટલે સત્યની બહુ મોટી તાકાત છે. હું તો સાહેબને એટલું જ કહું કે કિરણ હાલી ગઈ ને ભાઈ વગર કમિશને, તમારી જો તાકાત હોય ને તો અડધા સુરત તમારે ત્યાં આવી જાય. પણ એમાં 10 વર્ષ 5 વર્ષ 10 વર્ષ વેઇટ કરવું પડે. બધા એનો અપપ્રચાર કરે, જો એ કમિશન આપે નહીં, કમિશન લે નહીં, તો બધા એક જ કરે ભાઈ એ ડોક્ટર તો અમારી જવાબદારી નહીં, એ ડોક્ટર નહીં, બધા એમ જ કહે. એટલે એને એમ નામ કામ પીડા, પછી એ તો એનું કામ જ બોલે, કામ બોલાવવું પડે. એક સત્યની બહુ મોટી તાકાત છે. સત્યને કોઈ સાઈડ કરી જ ન શકે. પણ ધૈર્યવાન
ધીર ગંભીર બનવું પડે. ધન્યવાદ. નમસ્તે કાકા. નમસ્તે. ને મારું ફાઇનાન્શિયલ પ્રોડક્ટ ચાલુ છું. હું તો છે મારી પાસે કોઈ પ્રોડક્ટ લઈ છે પણ કાગળ લઈને તો આપણે તો શોપ આપી જાય છે. પણ હવે ફાઇનાન્શિયલના જે તમારી જે વક્તવ્ય સાંભળ્યું હતું એમને એવું કીધું કે જૂઠું બોલીને ધંધો થાય એમને ઉદાહરણ આપ્યું. એ 10 રૂપિયાનું કાગળ છે મારે 25 માં ભાવ તો પેલા ભાઈ 15 માં કે મારે એમ જ કરવું પડે છે મને ઘરમાં જ 20 રૂપિયા મળે હું મને 15 માં કેવી રીતે આપું. એટલે એ વાત એક છે. એમાં એવું છે, તુંડે તુંડે મતિર ભિન્ના. એનો અર્થ આવે કે બધાના વિચારો અલગ અલગ હોય. હું તમને એમ કહું કે હું ડોંગરીજી મહારાજના પ્રભાવમાં, અને ડોંગરીજી મહારાજ એમ કે સંતતિ અને સંતતિ અને સંપત્તિ અને સંતતિ આ પ્રારબ્ધ અનુસાર મળે છે. એના માટે પ્રયત્ન કરવાની જરૂર છે, પાપ કરવાની જરૂર નથી. અને આ મને દ્રઢ વિશ્વાસ બેસી ગયો આ સેન્ટેન્સ ઉપર. એટલે હું ડાયમંડ માર્કેટમાં મારી ઓપન ચેલેન્જ છે કે હું પૈસા માટે, બિઝનેસ માટે એક પણ વખત ખોટું બોલ્યું હોય તો ધંધો છોડી દેવો આપણે. તો સત્યથી આ બધું તમે કહો, સત્યથી કંપની ચાલે, સત્યથી પૈસા મળ્યા, બધું સત્યથી થયું. તો કોણે કીધું કે અસત્ય ભાઈ બોલવું પડે? એટલે ભાઈ આપણે અંદરો અંદર વાત કરતા હોય ને તોય વાતમાં કહેવાય કે આપણા મિત્રને, ભાઈને કઈ તો સાચું કહેજો, કારણ કે આપણે ખબર હોય કે આપણા 99% ખોટું કહેવાનું છે. આપણે બરાબર પણ આવો શબ્દ વાપરવો જ ન પડે. તો હાસુ કહેજે એ શબ્દ વાપરવાનો આવે જ નહીં. આપણો ભાઈ હોય, આપણો મિત્ર હોય, આપણો કુટુંબી, સાચું જ બોલવાનું હોય. એમાં શબ્દ ક્યાં આવે? એટલે સત્ય ઈ જીવન છે, જીવન ઈ જ સત્ય છે. જય શ્રી કૃષ્ણ. ગોવિંદ કાકા. હા, જય શ્રી કૃષ્ણ. 27 વર્ષથી વરાછામાં એજ્યુકેશન સાથે જોડાયેલો છું અને ઘણા વિદ્યાર્થીઓ મારી પાસે ભણીને આજે સારી સારી પોસ્ટ પર આઈએએસ છે, ઘણા છે. પર મારે આટલું મોટું તમે એમ્પાયર કરવો છો તો જે એમ્પાયરમાં આટલા બધા વ્યક્તિઓ છે એનું જે મેનેજમેન્ટ થાય છે એની એવા મેનેજમેન્ટ અમે પણ સાથે કરી શકીએ એસોસિએશન સાથે. તો એવી મેનેજમેન્ટની 2-3 ટિપ્સ તમે આપશો મને? ધન્યવાદ. ભાઈ મેનેજમેન્ટનો નિયમ જ છે કે ભાઈ મેનેજ કરવાનું. હવે મેનેજ શું કરવાનું? તો સામે સારાય આવે, સાચાય આવે, ખોટાય આવે, ખરાબી આવે, દેવોય આવે, દાનવો આવે, બધાનું મેનેજ કરવું, એનું નામ મેનેજમેન્ટ. આપણું કામ જ ઈ છે. તો ઈ એમ કહેતા કે એક વખત એવું બન્યું, સત્યની તાકાતની વાત કરું તમને, કે જેઆરની તાતાને ચેરમેન પદેથી ઉતારી અને બીજા જે ભાઈ હતા એને બેસવાનું, અને આ નક્કી થઈ ગયું. અને ઈ કે હું સાક્ષી, કે હું નાનો પણ હું આ જમશેદજી તાતા અને ત્યારે ઓફિસમાં ઓલા વિશેષમાં રહું એમ. એટલે એનો ધ્યાનમાં હું છોકરો એટલે કાંઈ કામ હોય મને હોપે. તો ઈ કે હું ત્યારે હોલનો ખીચાખીચ ભરાઈ ગયો અને બધાએ નક્કી કરી નાખ્યું હતું કે આનું નામ આપે એટલે બીજા 8 જણા જે ડાયરેક્ટરો હોય એને સપોર્ટ આપે અને એનું નામ ડિક્લેર થઈ જાય. એ કે હું સાક્ષી છું કે કેટલી ઓરા હોય છે અને સત્યની કઈ તાકાત હોય છે. હું તો કે છેલ્લા 3 ગુલામ હોલ મોટો હોલ અંદર 10,000 માણસ બેસે એટલો. હું છેલ્લે ગુલામ ઉપર હતો કે આના પાસે બોલતો. જેવા આમ જેની દાખલ થયા સ્ટેજ ઉપર જે 10 લોકો બેઠા હતા અને સામે 10,000 નું ઓડિયન્સ હતું, એક માણસ શબ્દ નો બોલી, એક પણ માણસ કે આને આ જ્ઞાનને આપણે હવે લઈને આ ભાઈને ચેરમેન બનાવવા છે, મહિમા પૂછી કર્યા હતા પણ એની ઓરાની એટલી તાકાત કે ઈ આવ્યા ત્યારે કોઈ બોલી ન શક્યું. તો આ કર્મની તાકાત છે. આપણે નથી બોલવાનું, આપણું કર્મ બોલવાનું.
હેલો કાકા, તમારી એક મેં ક્લિપ સાંભળી હતી રીલ. એમાં તમે કીધું હતું કે કાપે ઉંદર કરડ્યો, સાપ ઉંદરને ખાય, ઉદ્યોગ કે અવળું પડે, હરી કરે તે થાય. હવે બહુ વિરોધાભાસ જેવી વાક્ય છે આ કે ઈશ્વર પર ભરોસો રાખવો, પરિશ્રમ કરવું, તો પછી પ્રારબ્ધનું શું કામ છે? એટલે સવાલ લાસ્ટમાં એવો છે કે ઈશ્વર પર ભરોસો મૂકીએ, પરિશ્રમ. અને આ સવાલનો જવાબ બહુ સ્પષ્ટ સવાલ છે કે આન્સર એકદમ સ્પષ્ટ કે સૌથી નંબર 1 ઈશ્વરનો ભરોસો રાખવો. ઈશ્વર અને કૃત્યતા કરતું ઈશ્વર જ છે. મનુષ્ય કહે નહીં કરું ભરતર દુજા કોઈ, આજ્ઞા બધ વચ્ચે રહે હરી કરે સો હરી. હવે વાત કરીએ કે પ્રારબ્ધની. તો પ્રારબ્ધ કોણ ચલાવે? હરી ચલાવે. હરી એટલે કોણ? અદ્રશ્ય શક્તિ. અદ્રશ્ય શક્તિ, જે અદ્રશ્ય શક્તિની યોજના છે. આપણને ઘણા વાર ટેલિપેથી થાય કે આપણે આપણા મિત્રને યાદ કરતા હોય સવારથી કે આજે ફોન કરવો છે, મારે એવું કામ છે, એનો ફોન આવી જાય છે વચ્ચે બધાને આવો અનુભવ હોય. તો એને કરી દીધું, તો જે કરી દીધું એને અદ્રશ્ય શક્તિ એક જ છે અને એ આપણું સંચાલન કરે છે. આ મને અહીંયા કોણ લાવ્યું? અદ્રશ્ય શક્તિ. તમને અહીંયા કોણ લાવ્યું? આ જે બેઠા છો અદ્રશ્ય શક્તિ. કારણ કે આપણે આવું જ હોય, બધા કામ પ્રોગ્રામ હોય અને એવું બની શકે કે ઘરેથી ઓફિસેથી નીકળતા છે પગ લપસો આપણે હોસ્પિટલ લઈ જવું, પણ પહોંચાય કે નહીં પહોંચાય તો પ્રારબ્ધની વાત છે. પ્રારબ્ધ એટલે શું? ભગવાનજી મહારાજનું સરસ સમજાવે કે રથના બે પૈડા હોય, બે વ્હીલ. હવે આ છોકરાઓને વ્હીલ કેવું પડે, પૈડામાં સમજે. એટલે બે રથ હોય એને બે પૈડા, એક પૈડું હોય પુરુષાર્થનું, એક હોય પ્રારબ્ધનું. અને આ સંસાર રથને, એ રથ એટલે આપણો સંસાર રથ, એને બે પૈડા હોય. પ્રારબ્ધનું એક જ વ્હીલ ફેરા કરે અને પુરુષાર્થ વાળા ઉભા રહે તો રથ ત્યાંનો ત્યાં ગયા કર્યા, સંસાર રથ ત્યાંનો ત્યાં ફરે. હવે પ્રારબ્ધમાં હોય ઈ વ્હીલ નો ફરે અને ખાલી પુરુષાર્થનો ફરે તો પણ રથ ત્યાંનો ત્યાં જ રહે. બે હાથમાં જોઈએ. એટલે હું જ્યારે નાનો હતો, બહુ નાનો 7-8 વર્ષનો, મારા પપ્પા અભણ પણ એક ડાયરી ખિસ્સામાં રાખતા અને કોઈને શીત આપ્યું હોય, કપાસ હોય, ગાડી આવતા હોય, મજૂર હોય, લખાવે કોકની પાસે એટલું લખી રાખતો. તો એ ડાયરીની પાછળ લખેલું હતું મનુષ્યન ઈશ્વર કૃપા. આ તમારો પ્રશ્ન છે, બસ આવી રામાય. એ ડાયરીની પાછળ જે સેન્ટેન્સ લખ્યું એમાં જવાબ આપી દો. મનુષ્યન એટલે મનુષ્ય કરવાનું છે પ્રયત્ન કર્મ અને મનુષ્યત્વ ઈશ્વર કૃપા, એની કૃપા થાય તો મળે. હવે ગીતા એવો ગ્રંથ છે, મેનેજમેન્ટનો ગુરુ છે. આખા વર્લ્ડમાં કોઈ બુકમાં, કોઈ શાસ્ત્રમાં ક્યાંય લખ્યું નથી કર્મયોગનો શબ્દ. કર્મયોગ એકલો ગીતામાં જ આવે છે. અને કર્મયોગ શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે, જે આપણે બધા કરી રહ્યા છીએ. કર્મયોગ એટલે શું? આ ચોખ્ખું લખ્યું છે ગીતામાં, તું કર્મ કર. કર્મ કરવાનો તને અધિકાર છે, પણ ફળનો અધિકાર તને નથી. આ ચોખ્ખું લખ્યું છે. કર્મયોગ એટલે શું? કર્મ ફળની ઈચ્છાનો ત્યાગ. હું કરું એ અજ્ઞાનતા શકટનો ભાર જેને શાંતા રહે. સૃષ્ટિ મંડાળ છે એની પેલે જોગી જોગેશ્વરા કોઈ જાણે. આ નરસિંહ મહેતાએ ગાયું છે. એમાં એનું એમ કહેવાનું છે કે કૂતરું હોય ને ઈ ભરત દાદાની નીચે ટાયલું થતું હોય. આ અમારે પ્રેક્ટિકલ છે. અમે રોજ ગામડે હતા તો ઘરેથી બળદ ગાડું લઈને વાડીએ જઈ છે,
ત્યારે આપણા કૂતરા પાડીને ઘરના એક જ હોય. સાંજે આપણી સાથે ઘરે આવે, આખો દિવસ ફળિયા પહેરે, સવારે પાછું ગાડું લઈ જાય, ત્યારે એ પાછા ન્યા આવે. હવે એ છે ને એમ વિચારે કે બળદ ઉપરથી જ્યારે તડકો આવે ને તો એ બળદ ગાડાની નીચે હાલે, ખાતર કાઢતા હોય, માટી કાઢતા હોય, અને એ ઉપર ગાડું હાલતું હોય ને કૂતરું નીચો હાલતું હોય ને તો એ કૂતરું શું વિચારે ખબર? આ ભાઈનું ગાડું થઈ જાય છે. બસ આમ જ આ નરસિંહ મહેતાએ આપણને આમ જ મૂક્યા છે કે આપણને એ કૂતરું કેમ ગાડું છે એમ આપણે અહીંયા સંસારમાં દુખે જાય છે. બાકી તત્વ તો કોઈ બીજો છે, એમાં આપણું કાંઈ નથી. અને આપણે જો આપણું બધું જ ધાર્યું થાય આપણે ભગવાન કહેવાય. અરે સાક્ષાત ભગવાન આવ્યા, કૃષ્ણ ભગવાન આવ્યા, તો એના છોકરા પણ બે કામ બન્યા હતા, બધાને ખબર છે. એ લોકો દારૂ પીધો હતો કૃષ્ણ ભગવાનના છોકરા, ખબર આપે. અને રામ ભગવાન આવ્યા, સાક્ષાત ભગવાન, કોઈ ઘરમાં જવું પડ્યું. આમાં તો કોઈ પીતું નથી એટલે ઉપાધિ નથી. કારણ કે મસ્તી તો પૂછ લે, શરાબ में नहीं, अगर शराब में होती तो મસ્તી દારૂમાં છે જ આ જ મસ્તી, અને એનાથી જીવન ભરપૂર થાય. 24 કલાક તમારે ભરપૂર જીવન થાય. બોલી તો જ્યારે પેલું સડે પાછું ઉતરે ત્યાં મૂર્ખા થઈ જાય. એ કામનું નથી. આમાં કોઈ લેતા હોય, નવી નવી બેંક ગેરંટી કરવી હોય બધા સમજાવે કે તમે ફોરેન જાઓ છો ને તો ત્યાંથી એક બોટલ દારૂની લાવવાની છૂટ હોય, ભલે તમે લેતા આવો અને બેંકના સાહેબને આપવા. તમને જાણીને આનંદ થશે આપણે આ કુરિયરનું જિંદગીમાં એકે કામ કર્યું નથી. આપણે અભિમાન નથી કરતા, પણ બેંક વાળા અમને જરૂરિયાત કરતા અમારી આગળ પાછળ કરીને આ છેલ્લા 40 વર્ષથી પૈસા આપવા રેડી થયા. અમે કરતા લીધા એટલા લીધા નથી. એટલે એમાં આપણે કાંઈ વધેથી કોઈ કામ કરવાની જરૂર નથી. લાયકાત કેળવવાની છે ફક્ત. આ ભાઈને મારો પ્રશ્ન તો તમે કીધો ભાઈ, મેં કીધું એમ પ્રોબ્લેમ રોજ એવરી ડે. દાખલા તરીકે હું વારંવાર જાહેર પ્રવચનમાં કહું છું, આ લગ્નને 54 વર્ષ જાય. મને કાકી અભણ છે અને રામકૃષ્ણના ડાયરેક્ટ પાર્ટનર હતા પેલા, હવે ડાયરેક્ટર છે. કે મારી પાસે જેટલા પૈસા એટલા કાકી પાસે છે, અને કાકી અભણ છે. અને છતાં 54 વર્ષમાં અમારે પતિ પત્નીને એક પણ ઝઘડો નથી થયો. ઝઘડો થાય શું કામ થાય? ઈગો. તું મને સમજી શકતો નથી, તું મને સમજી શકતી નથી. ઈગો. એલા ભાઈ, તારે તને સમજે કે ન સમજે, તું એને સમજી લે એટલે જીવન ભરપૂર છે, કાંઈ કરવાનું નથી. એટલે આવો પ્રોબ્લેમ આવે ને, પ્રોબ્લેમને સ્વીકાર કરી લો. પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ. એ મારી કંપનીનું સેન્ટેન્સ મારા હૃદયમાંથી નીકળેલું છે, કૃત્રિમ નથી. હૃદયમાંથી એટલે નીકળ્યું છે કે મને ખેતરમાં પ્રોબ્લેમ હતા. એ વખત મને વીસી કર્યો છે. આમાં હું સુરત આવ્યો ત્યાં સુધી 12 વર્ષે એ ચપ્પલ જોયા છે, નંગા પેર જવાનું, અને રોજ 6 કિલોમીટર લાઠી ભરવા જવાનું, 6 જવાનું 6 આવવાનું, અને આવીને પાછા ખેતરે જવાનું. અને કાંટો તો કોઈને એવું હોય નહીં પગમાં ન હોય, કારણ કે સાંજે આવીએ ઘરે વાને કઈ કાંટો કાઢી દો તો એ કાઢી દે. ટાઈમ ન હોય તો બીજે દી ત્રીજે દી રહી જાય તો પછી એને આપણે અત્યારે ઇન્ફેક્શન કહેવાય. પણ કઈ એમ કે
કે ભાઈ આને ગોળને મીઠું નાખી દે, આને જરા વકોઈ લાગે છે એટલે વાંચી એટલે હાથ થઈ જાય. હવે એવી એન્ટીબાયોટિક બીજી છે નહીં ગોળ ને મીઠા જેવી, પ્રેક્ટિકલ છે. તો આપણે એમ કહેવાનું કે બી પ્રોબ્લેમ હતા એટલે જ્યારે અમે 6 વર્ષ અમે કારખાના મીરા ગયા રોજ 14 કલાક એમ આખા સુરતમાં બધા કારખાના 14 કલાક હતા. સવારે 6 વાગે ચાલુ થાય, સાંજે 8 વાગે બંધ થાય અને બધા 8 વાગ્યા પછી તો એટલું હેપીનેસ, કારણ કે ત્યાં રોજની દાડીનો 1 રૂપિયો મજૂરનો, અહીંયા સાંજે 4-5 રૂપિયાનું કામ થાય, એટલું હેપીનેસ. અને ત્યાં ખેતરમાં 43 ડિગ્રીમાં કામ કરવાનું, ઓપન ટુ સ્કાયમાં, સનલાઇટમાં, અને અહીંયા ઉપર સત એ પંખા કે એસી નો રિવાજ નહોતો પણ એટલું હેપીનેસ હતું. એટલે સુખ દુઃખ ઈ મનના ખેલ છે. આ ડોંગરેજી મહારાજનું સેન્ટેન્સ છે, સુખ દુઃખ મનના ખેલ છે. એટલે આટલું જો તમે વિચારી લો, કાંઈ પણ આવે તો આવે એને સોલ્વ કેવી રીતે થાય? પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ. આ પ્રોબ્લેમ આવ્યો, હવે આમાંથી પ્રોગ્રેસ કેમ થાય? ધીરજથી, ધૈર્ય અને ગંભીર બનીને રસ્તા કાઢવાના. આવેશ અને આવેગ આવે તો પ્રોબ્લેમ વધે. એ સેન્ટેન્સ છે, યત ભાવ તત ભાવ, યુ બીકમ વોટ યુ બી. એ આપણા લાઈફમાં કેટલું અસર કરે? ઇંગ્લિશ ઉપરથી ના ઇંગ્લિશ નહીં, સંસ્કૃતમાં કહેવાય કે યત ભાવ તત ભાવથી. જે તમે બનવા માંગો છો એ તમે હંમેશા બની શકો છો. તો એના માટે કંઈક ક્લિયર કાઢો. જો આપણે જેવું વિચારીને એવા આપણે બનીએ. એમાં ડોંગરેજી મહારાજ એમ કહેતા કે અગર તમે રામના ભગત હો અને રામને તમે રોજ ધ્યાન કરતા હો એટલે રામના ગુણો તમારામાં આવે. તમે કૃષ્ણના ભગત અને કૃષ્ણનું રોજ ધ્યાન કરતા હો તો એના ગુણ તમારામાં આવે. એવી રીતે તમે કોઈ વ્યક્તિનું, માણસનું, કોઈનું ધ્યાન કરતા હો તો એના જેવા ગુણો ધીરે ધીરે તમારામાં પરિવર્તન થાય. હવે વાત રહી, ડોંગરેજી મહારાજે એમ કીધેલું કે કોકનું નામ આપતું હતું, એ ડોંગરેજી મહારાજના ભાગવતમાં છે કે એક હનુમાનજીના બહુ મોટા ભક્ત હતા. એને હનુમાનજીની એટલી ધ્યાન કર્યું કે એને 4 ઇંચનું પૂછડું ઉગ્યું હતું એ ભક્તને. એટલે આ જેવા તમે ધ્યાન કરો એવા તમે થાવ. આ એનો એક્ઝામ્પલ હતો. એટલે થઈ ગયું. તમારી જે સફળતાનો અત્યારે શ્રેય છે એ તમે કોને આપી છો? તમારી ટીમ, તમારી કુટુંબ કે પછી તમારા પોતા? નંબર 1 અદ્રશ્ય શક્તિ. અને અદ્રશ્ય શક્તિની યોજના હોય તો જ મારામાં શક્તિ આવે. હું દુધાળા હોઉં, દુધાળામાં 700 માણાની વસ્તી. હવે જ્યાં મારે કારખાનું કરવું હોય એટલે મારે માનું કે કોઈ પણ કામ માટે 3 વસ્તુ કામ આવે: દેશ, કાળ અને ક્રિયા. દેશ એટલે કયા સ્થળ ઉપર તમે છો. આપણે સુરતમાં છે પણ આપણે જો આ સમયે અમદાવાદમાં હોત તો અલગ હોત, આ સમયે આપણે મુંબઈમાં હોત તો અલગ હોત, આ સમયે આપણે યુરોપમાં હોત તો અલગ હોત, આ સમયે આપણે અમેરિકામાં હોત તો અલગ હોત. એટલે 3 વસ્તુ આપણા જીવનમાં અસર કરે: દેશ, કાળ અને ક્રિયા. એટલે દેશ એટલે સ્થળ, કાળ એટલે સમય. સમય આવે જ્યારે પેલા તોફાન ફાટી નીકળે એ ખબર છે આપણે હવે લાખ ડિગ્રી હાલવા માંડીએ, કારણ કે કાળ સમય એવો હોય. સમય અને ક્રિયા, ક્રિયા એટલે તમે કયું કામ કરો છો. હું અત્યારે હીરા ઘઉં અને મારો સ્વભાવ આવો છે પણ ટેક્સટાઇલમાં મારો અલગ હોય છે. એટલે 3 વસ્તુ અસર કરે આપણા જીવનમાં: દેશ, કાળ અને ક્રિયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારું નામ સોનલ છે. મને મારા પપ્પા કામ કહેતા કે બાજુવાળો 2 રૂપિયા કમાય છે તો તમારે 1 રૂપિયો જ કમાવાનો અને 1 રૂપિયામાં બી 20 પૈસા સેવિંગમાં જવાના, 10 પૈસા કોઈ ભૂખ્યાને ભોજન કરાવવાનું. તો આવું કંઈ તમે બી કરતા હતા?
આ આખું કારણ છે કે ડોંગરેજી મહારાજ એમ કહેતા કે તમે કોઈ પણ કાર્ય કરો એમાં ભગવાનને સાથે રાખો અને ભગવાનનો ભાગ રાખો અને ભગવાનના નામથી કરો. એટલે આપણે જ્યારે કંપની 60 વર્ષ પહેલા ચાલુ કરી ત્યારે કંપનીનું નામ રાખ્યું રામકૃષ્ણ. હું કા બે ભગવાન પસંદ હતા તો રામને છોડવા કે કૃષ્ણ બે રાખ્યા. હવે લક્ષ્મી તો જોઈ એટલે શ્રી રામકૃષ્ણ રાખ્યું. એટલે શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ રાખ્યું. ત્યારે અમારા બધા મિત્રો એમ કહેતા કે તું ભૂખ્યો છો, આવું દેશી નામ રાખ્યું, તારે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરવું છે તો કેમ ચાલશે આવું દેશી નામમાં? ત્યારે હું એમ મનમાં વિચારતો, જવાબનો ભલે ત્યાં હું નેગેટિવ વાત મલામ ન કરું, વાત વિવાદમાં હું હસી આપું અને કહું આ એકદમ વાત તો વિચાર પર જેવી છે, પણ હું મારા મનને વિચારું ભગવાન કઈ જૂના દેશી હોતા છે તો આ ભાઈની બિચારાને અજ્ઞાનતા છે, એની નહીં ખાવાની આપણે ખાઈ જ નહીં કરે એટલે એની આપણે નહીં આવે. અને આપણે નામ રાખ્યું અને તમને જાણીને આનંદ થઈ છે જ્યારે કંપની રજીસ્ટર હતી તો એ જેમ એ જ્વેલરીમાં 6000 પછી આપણો નંબર હતો. આપણી રામકૃષ્ણ એક્સપોર્ટની પહેલા 6000 કંપનીઓ જેમ એ જ્વેલરીમાં રજીસ્ટર થયેલી હતી. અને આજે આ ભગવાનનું નામ, ભગવાનનો ભાગ, ભગવાનની કંપની એટલે 6000 થી આજ પહેલા બીજા નંબરે આવી ગઈ. જય શ્રી કૃષ્ણ. કારણ કે તમે એમ કીધું હમણાં જ્યારે ત્યાં બેઠેલા ત્યારે તમે તમારું પોતાનું એક્ઝામ્પલ આપ્યું કે 920 રૂપિયાનો તમે માલ લીધો હતો અને પછી તમને નફો કંઈક આ રીતે મળ્યો, તમે પ્રામાણિકતા રાખી, રાઈટ? તો દરેક ધંધામાં આપણે એવું નથી કે આજે શરૂ કર્યો અને કાલે સફળતા મળી જશે. તો કોઈ પણ ધંધામાં કન્ટિન્યુટી ક્યાં સુધી આપણે રાખવી જોઈએ, ક્યાં સુધી રાહ જોવી જોઈએ કે આપણે એવું લાગે કે આ જ ધંધો આપણા માટે પરફેક્ટ છે? કન્ટિન્યુટી જીવંત રાખવી નંબર 1. પહેલા આપણો ધંધો ચોઈસ કરતા પહેલા વિચારવાનું કે હું કોણ છું. હું એટલે મારો સ્વભાવ. મારો સ્વભાવ કેવો છે તમે પહેલા તમને ઓળખો કે હું કોણ છું. આપણા વેદશાસ્ત્રમાં પહેલામાં વહેલો વેદમાં શબ્દ છે કોહમ, એનો અર્થ થાય હું કોણ છું, અને છેલ્લો શબ્દ છે સોહમ. ઈ શું? કોહમ ને સોહમ ને વચ્ચે આપણા શાસ્ત્રો છે. ઈ હું છું. પહેલા આપણને ઓળખવાના. એટલે પહેલા તો ઈ વાત છે કે આપણને કેમ ઓળખવા. બહુ ઈઝી છે. તમે રોજ આજે ખાલી ગોવિંદ કાકાને 5 મિનિટ આપજો, છઠ્ઠી નહીં 5 મિનિટ. આજે તમારે 10 લાઈન લખવાની કે આજે આખા દિવસમાં શું બન્યું, એમાં મને ગમતા 5 પોઈન્ટ કયા બન્યા અને નહીં ગમતા 5 પોઈન્ટ કેટલા બન્યા. બસ એટલું લઈને તમારે ડાયરી મૂકી દેવાની, વાર્તા પૂરી, તમારું કામ પૂરું. 1 વર્ષ પછી 6 મહિના પછી જ્યારે તમને અનુકૂળ આવે ત્યારે તમારે ડાયરી લઈને બેસી જવાનું રૂમમાં અને તમને જે દેના હોય પોઈન્ટ 6 મહિનામાં વરામાં એનું તમારે નક્કી કરવું કે હું આ બોક્સનો માણસ છું, હું આ જીવ છું કે આ વસ્તુ આવે એ મને ગમે છે તો મારે આ કામ જ કરાય. આ મને જે નથી ગમતા એ કામ ન કરાય. એટલે તમે તમને ઓળખો અને એવા કાર્ય કરો. એક વખત ધંધો મળી જાય, આવેલા ધંધાને કદી પણ ઠુકરાવવો નહીં. ધંધો મળવો જ મુશ્કેલ છે. જે બિઝનેસ આપણને મળે એને સાચવી લેવો. એ બીજાનું જોઈ અને બીજાના બંગલા જોઈને આપણા ઢોકળા આગ નહીં લગાડવાની એવું છે. આપણો સાચવી લેવાનો. હા, સાઈડ બિઝનેસ કરવાનો. એવું લાગે કે અત્યારે આમાં ભાઈ નથી ભરતા તો અત્યારે થોડો ટાઈમ કરવાની સાઈડ બિઝનેસ મારો ભાઈ કરે, બેન કરે, ફેમિલીમાં કોઈ કરે તો સાઈડ બિઝનેસ કરવાનો, પણ મૂળ બિઝનેસને કદી પણ ડિસ્ટર્બ નહીં કરવાનું. જે બિઝનેસના પ્રોફિટથી આપણું શરીર બન્યું હોય આપણું એને ક્યારે છોડવું અને એને ક્યારે નેગેટિવ બોલવું.
ત્યારે બધી કંપની એમ કહેતી તે છોડી દે છે. અત્યારે ફરીથી એવો ટાઈમ આવ્યો છે કે સર કે શું ફોર્મ્યુલા લીધો તો કે બીજા પાર્ટનર્સ કહેતા હતા કે આપણે આર્ટિશિયન્સને છોડી દઈએ. સરસ. નહીં, ભાઈની વાત આજે તમે બુકમાં વાંચ્યો તો 2008માં ભગવાને ડિસિઝન લેવડાવ્યા, કારણ કે કંપની ભગવાનની હતી અને ગીતામાં ભગવાને કીધું છે દદામી બુદ્ધિ યોગમ તમ, બુદ્ધિદાતા હું છું. બુદ્ધિ એને આપી અને એને એમ કીધું કે દીકરા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર તોડી નાખે, તમે તોડતા નહીં. અને આખી સ્ટોરી મોટી છે, તમે વાંચ્યો. અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નો તોડ્યું અને એનો એવો બેનિફિટ મળ્યો કે 2007માં SRK 25મા નંબરે ઇન્ડિયામાં હતી, 2009માં ટોપ 5 માં આવી ગઈ. ઇઝરાયલે કહ્યું મોટી વર્લ્ડ રિસેશન આવ્યું ને કેવી રીતે થયું. That is the point. દર વખતે એવું ન હોય, અલગ હોય. આ વખતે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તોડ્યું જ નથી, આપણે નહીં કોઈ જ તોડ્યું. પણ આપણે વિશેષ શું કર્યું? મેં તમને પહેલું સેન્ટેન્સ કીધું હતું ને કે ઉદારતાના ઇતિહાસ હોય, લોભિયાના ન હોય. આપણે ઉદારતા વાપરી કે જ્યારે આવ્યો કોરોના, એ 4 મહિના આખી ફેક્ટરી બંધ રહી, 4 મહિના કમ્પ્લીટ. બધા ખેતરે જાય અને કોરોનાથી બીતા જે વાડીઓમાં રહેતા હતા, પણ પહેલી તારીખે એના ખાતામાં એનો પગાર પડી જતો હતો. હવે આપણે 4 મહિના બેઠો પગાર, ઈ લોકો જ્યાં વાડીએ ગમે હતા દુનિયામાં હતા, પણ પહેલી તારીખે પગાર એના ખાતામાં પડી જતો હતો. કારણ કે મેં અમારા બધા ફેમિલી મેમ્બર પાર્ટનરો છે, બધા છોકરાઓને સમજાવ્યું કે હવે કોરોના બીજી વાર આવવાનો છે. આ બધા સમજતા નથી. એની ઉપર આપણે દયા ખાવાની કે અત્યારે તો વાપરવાનો સમય છે, ભગવાને પૈસા એટલે આપ્યા છે કે વાપરવા માટે. હવે અત્યારે જો આપણે દુઃખના સમયમાં અત્યારે આપણા ફેમિલી મેમ્બરને જ્યારે મદદ નહીં કરીએ તો ક્યારે કરશું? એટલે આપણે એને બેઠો પગાર આપ્યો. બહુ તમે વિચાર કરો ને, તમે આવો કોઈ નિર્ણય લો ને તો તમારે પહેલા માફ કરવાનું, મારી ટોટલ મૂડી કેટલી, મારો વર્ષનો પ્રોફિટ કેટલો, અને હવે હું આ વેચવાનું કેટલું કરું છું તો કાંઈ નહીં આવે. પણ એ આપણું મન એવું છે ને કે મારું 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 ને મરું, એટલી જ વાત છે. અહીંયા છોડવાની વાત છે, એ દુઃખનું કારણ છે, દુઃખનું કારણ છોડવાનું. હમણાં ડાયમંડમાં ભયંકર મંદી આવી, 2 વર્ષ, બધાને ખબર છે. 2 વર્ષ આખો અમારે ઉપવાસ હતો, ઉપવાસ એમ નહીં માઇનસ હતો 2 વર્ષ સુધી. અમે અમારે પેલા કારખાનું કોણ ચલાવે, અમારું મેનેજમેન્ટ, તો સજેશન બોક્સ 60 વર્ષથી અમે બધે એવરીવેર સજેશન બોક્સ રાખીએ. એમાં લખ્યું છે કે તમે give to us good suggestion, એટલે એને જે લખવું હોય લખે. સજેશન બોક્સ કોણ રાખીએ કે ધૈર્યવાન, ધીરજ. એમાં ગાયું ને એ બધું આવે, એ તો આપણેથી સહન થાય, પણ ઘણા વાર વખાણ એવા આવે ઈ સહન ન થાય. તમે તો ભગવાન છો, બધા તમને ભગત કે, પણ અમે તો તમને ભગવાન કહીએ છીએ. આ બહુ વાત છે. તે આપણે એમ થાય કહીશ થોડું ઘણું હોય છે ભગવાન એમ થવા મળે, ઈ સહન બહુ મુશ્કેલ છે સહન. તો એમાં હવે જયારે 2 વર્ષ મંદીમાં કારીગરને કામ લાખ રૂપિયાનું થતું હોય તો એને 90,000 અંદર આવવા જ ન જોઈએ એવું અમે આખું સ્ટ્રક્ચર ગોઠવ્યું. 2 લાખ જેને પગાર આવતો તો જેને 10% થી ઓછો આવવો જ જોઈએ. કામ મળે કે ન મળે, કામ તો 30-40% અમે આપતા હતા, એટલે પગાર 30-40% જ આવે. પણ અમે વિચાર કર્યો કે જેમ આપણે કોરોનામાં મેં તમને કીધું અમે અત્યારે વેચવાનો સમય આવ્યો છે, એટલે એને આવવો ન જોઈએ. એટલે અમને એમાં પછી સજેશન બોક્સમાં ચિઠ્ઠી આવે કે શેઠ આપણે કહીએ છીએ કે આપણી આખી કંપની કોમ્પ્યુટરાઇઝ ચાલે, તો આ તમારું કોમ્પ્યુટર કેવું અમને સમજણ પડતી નથી. અમે મનમાં વિચારીએ અમને સમજણ પડે છે દીકરા,
કોમ્પ્યુટર જો કરવા જાય તો તારો 90,000 પગાર આવ્યો એ 30,000 નો આવે. એટલે અમે એને કઈ કહી નહીં, પણ આ તો હું તમને વાત કરું છું કે તમને બીજી વાત કરું કે કંપનીના વખાણ તમને લાગશે, પણ અમારી અત્યારે કંપનીમાં આખું જે 12,000 કરોડનું સેલ્સ છે ને એમાં 11,000 કરોડનો માલ ઓનલાઈન વેચાય છે B2B માં. જોયા વગર લઈ જાય છે. 1,000 ખાલી 7-8% લોકો માલ જોઈને લઈ જાય છે. 92 more than 92% ખાલી ઓનલાઈન વેચાય છે. અમારું સોફ્ટવેર છે એ ડાયમંડ દુનિયામાં કદાચ સૌથી નંબર 1 છે આખા વર્લ્ડમાં. ડાયમંડ દુનિયામાં અમારું સોફ્ટવેર અત્યારે એવરી ડે 100 માણસનો સ્ટાફ એને ડેઈલી અપડેટ જ કરે. ખાલી એ સોફ્ટવેર આ 7,000 માણસોમાંથી 6,000 ઉપર ની સેલરી નક્કી સોફ્ટવેર જ કરે. એટલે બોલે આમને કે તમારું કોમ્પ્યુટર શેટ કેવું અમારે એ બરાબર બિચારા આપે કે મેં 90 કેરેટ માલ કશો મને લાખ રૂપિયા, મારી બાજુવાળાએ 30 કેરેટ કશો એને 90,000 આપ્યા. કોમ્પ્યુટર કેવું? પણ અમે કહીએ કે અત્યારે અમે કોમ્પ્યુટર બંધ કર્યા છે દીકરા, કારણ કે કોમ્પ્યુટર છે એ માઇન્ડ કહેવાય, મગજ કહેવાય. અત્યારે અમે મગજ બંધ કરીને હૃદય આંકીએ છીએ. જય શ્રી કૃષ્ણ. તો પ્રશ્ન પૂછી શકો છો. કાકા, તમને જે કાકા નામ જે ઉપનામ મળ્યું છે એની પાછળનું શું કારણ છે? પહેલા મારું નામ હતું ગોવિંદ્યો, પછી ગોવિંદો, પછી ગોવિંદ, પછી નામ થયું ગોવિંદ ભગત, અને પછી નામ થયું ગોવિંદ કાકા. હવે આમાં નામ એવું છે સમય ફરે, સ્થળ ફરે, એમ બધું ફરે. હવે જ્યારે ગોવિંદ્યો હતો તો છોકરાઓએ બધા વાલમાં કે ઈ નામ હારા ભાગ હતું, પણ હવે કોઈ બોલાવે નહીં. હજી વાત કે નહીં, તમે નાના હતા 2 વર્ષના, તમને જે બોલાવતા હોય એ કયા ધજા. એટલે મારું નામ ગોવિંદ ભગત એવી રીતે થયું કે હું લાલજીભાઈ પરવડીવાળા ત્યાં કામે જતો હતો. 1967 ની વાત છે. તો મને કે ભાઈ 6 વાગે કારખાનું ચાલુ થાય અને તમે કેમ 6:30 આવો છો? તો તમારે 6 આવવું પડશે. તો મેં એને એમ કીધું કે મારા મંદિરે આરતી થાય એટલે હું મંદિરે આરતી કરીને આવું ને એટલે થોડું લેટ થાય. તો ભગત છો એટલે ભગત પડી ગયું. આટલી જ વાત. શેઠ બોલ્યા તું ભગત છો એમ, સારું તું 6:30 આવજે, એટલે ગોવિંદ ભગત નામ પડી ગયું. આવડી જ વાત હતી. એ છે કોઈ પણ બિઝનેસમાં ક્યારેક એવું હોય છે કે લોકો આપણે સારા મીઠી રીતે વાત કરીને આપણે કામ કરાવી લે છે અને પછી જેવી તેવી વાત પાછળ ચાલે છે. બસ મીઠા લોકોને કેવી થોડું કે મિત્ર તો થઈને આવે તો છે, પણ મિત્રતાની પણ એક અલગ જ આપણી સાથે ગેમ રમે છે એવું નહીં. પછી તમારે મિત્ર થયા પછી આપણે છેતરે અને આપણે કીધું છે પેલા ભાઈ મેં પહેલા જ કીધું કે દેવો સાથે દાનવો હોવાનું. અને આપણે છે ને ક્યારે આવેશમાં ને આવેગમાં આવવું નહીં. વધારે પડતા મિત્રાચારી પર એકદમ ઓળઘોળ નહીં થઈ જવાનું અને કોઈને હારે દુશ્મનાવટ પણ ઓળઘોળ નહીં કરવાની. 10% રિજેક્શન આવવાનું ને આવવાનું. ભગવાનને આવ્યું આપણે વાત થઈ આપણે તો આવ્યું એટલે એની ચિંતા કરવી નહીં. જે આપણને છેતરીને જાય છે ને ઈ ખરેખર છેતરાય છે. આપણે નહીં છેતરાતા, આપણને જે છેતરીને જાય છે ઈ છેતરાય છે. બધી જીવનની વાતો કરી. જે શરૂઆતમાં પહેલા ટ્રાન્ઝેક્શન થી પહેલો જે તમે વેપાર શરૂ કર્યો એની અંદર પણ તમે નફો લીધો અને ઘણા બધા એવા ઉદાહરણ લીધા કે જેની અંદર એવું દેખાય છે કે તમારી પાસે પૈસાનો કે કોઈ એવો પ્રોબ્લેમ આવ્યો નથી. તો આટલા બધા વર્ષોમાં ઘણા બધા ઉદ્યોગપતિ અને આપણે મહેનત કરીએ છીએ ધંધાદારી, તો દરેકના જીવનમાં એવો ખરાબ સમય બહુ જ આવતો હોય કે જેની અંદરથી એને નીકળવું એ બહુ કઠિન હોય છે એમ. તો એવા કોઈ સમય એવું આવ્યો કે જેની અંદર આર્થિક રીતે
રીતે પણ અને માનસિક રીતે પણ તમે થયા હોય અને એમાંથી બહાર નીકળ્યા હોય તો એ કદાચ દરેક વ્યક્તિને ઉપયોગી છે. ના, એ આપની વાત સાચી છે ભાઈ. મેં હું કીધું એવો સમય તો આવ્યો જ હોય પણ અમે સ્વીકાર કરી લીધો. અને આમાંથી બહાર કેમ નીકળવું વિચારી આ મિત્રને વાત કરીએ તો તારે એમાંથી રસ્તો, બોલા ફુવાને વાત કરીએ તો રસ્તો નીકળશે, કાકાને વાત કરીએ તો રસ્તો નીકળશે. અત્યારે પ્રોબ્લેમ શું છે? આઈ એમ સમથિંગ, કોઈને કઈ કહેવું નથી, બધું છુપાવવું છે. આ દુઃખના દરવાજા. તો આપણે વળશું અને ભગવાનને પ્રાર્થના કરશું, સર્વે જના સુખી સંતુ, સર્વે સંતુ ધન્યવાદ. મને બોલાવ્યો તો પ્રેમ ભાવ આપ્યો, માન સન્માન આપ્યું. ધન્યવાદ. થેન્ક યુ.